નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, LID ના ઉમેદવાર માટે મહત્વના ખાસ કરી ખુશખબર આવી ગઈ છે. વિદ્યાર્થી મિત્રો, તમારા નિમણૂક પત્ર ક્યારે આપવામાં આવશે, શું તમને લઈ જવા માટે ગુજરાત સરકારે કંઈ પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે કે નહીં, સંપૂર્ણ માહિતી વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું. તેમાં વાત કરી લઈએ. આજે LID અને કોન્સ્ટેબલના ઉમેદવારો માટે ખાસ કરી ખુશખબર આવી ગઈ છે, કેમ કે નિમણૂક પત્રની ઓફિશિયલ જાહેરાત વિદ્યાર્થી મિત્રો, નિમણૂક પત્રની તારીખ જાહેર થઈ ગઈ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે 23 તારીખે વિદ્યાર્થી મિત્રો નિમણૂક પત્ર આપવામાં આવશે, ખાસ કરી LID ના ઉમેદવારોને ખાસ કરી, જેમાં 23/12/2025 ના રોજ 4 વાગે તમને વિદ્યાર્થી મિત્રો નિમણૂક પત્ર આપવામાં આવશે ગાંધીનગર દ્વારા. ખાસ કરી નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવી સાહેબ અને ખાસ કરી મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વિદ્યાર્થી મિત્રો તમને આપવામાં આવશે નિમણૂક પત્ર. ખાસ કરી તેમાં ઉમેદવારોને લઈ જવા માટે ગુજરાત સરકારે શું વ્યવસ્થા કરવામાં આવેલી છે કે સંપૂર્ણ માહિતી વિદ્યાર્થી મિત્રો આજે જોઈશું. તો ખાસ કરી નવા વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલમાં આવી ગયા હોય તો ઝડપથી સ્ટુડન્ટ જોબ ગુજરાતની ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખજો, કેમ કે સૌથી પહેલા ઝડપથી માહિતી અમે લોકો તમને આપતા રહેતા હોય. વિદ્યાર્થી મિત્રો, ઉમેદવારોને લઈ જવા માટે વિદ્યાર્થી મિત્રો જે તે જિલ્લા વ્યવસ્થા કરવાની રહેશે. ખાસ કરી વિદ્યાર્થી મિત્રો, તમે ઉદાહરણ તરીકે અમદાવાદથી વિદ્યાર્થી મિત્રો હોય તો તમારે અમદાવાદથી ગાંધીનગર જવા માટે અમદાવાદથી વ્યવસ્થા જિલ્લામાંથી કરવામાં આવશે. તમને વિદ્યાર્થી મિત્રો નજીકના પોલીસ સ્ટેશનમાંથી ખાસ કરી ફોન અથવા ઈમેલ આવવાની રહેશે 20 તારીખ સુધીમાં વિદ્યાર્થી મિત્રો ગેરંટી સાથે, કેમ કે સમય અનુસાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત સરકારે મહત્વની તમારા માટે વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. બસ દ્વારા એસટી દ્વારા વિદ્યાર્થી મિત્રો તમને લોકોને ગાંધીનગર પહોંચાડવા માટે ગુજરાત સરકારે મહત્વની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે સમય અનુસાર વિદ્યાર્થી મિત્રો શા નાસ્તો અને ખાસ કરી જમવાની વ્યવસ્થા ગુજરાત સરકાર અને ખાસ કરી જે તે જિલ્લા દ્વારા જ કરવામાં આવશે. ખાસ કરી તમે ગમે તે જિલ્લાના હોય, જુનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, ગમે તે જિલ્લાનું લિસ્ટ જાહેરાત કરી દેવામાં આવ્યું છે. આવતીકાલે રાતના 9 વાગ્યાથી વિદ્યાર્થી મિત્રો જાહેરાત કરવામાં આવેલી હતી. તમામ જિલ્લાનું લિસ્ટ છે. તેમાં સૌથી વધારે વિદ્યાર્થી મિત્રો બનાસકાંઠામાં 1500 લોકો પાસ થયેલા હતા. ખાસ કરી તેમાં વિદ્યાર્થી મિત્રો 1500 લોકો પાસ થયેલા હતા. ખાસ કરી બનાસકાંઠા જિલ્લામાં વિદ્યાર્થી મિત્રો તમને વિદ્યાર્થી મિત્રો ફોન અથવા ઈમેલ દ્વારા નજીકના પોલીસ સ્ટેશનમાંથી જાણ કરવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો 20 તારીખ પહેલા ખાસ કરી આજ અથવા આવતીકાલ સુધીમાં જો વિદ્યાર્થી મિત્રો તમને લોકોને ફોન ન આવે અથવા તમને લોકોને ઈમેલ દ્વારા પણ જાણ કરવામાં ન આવે તો વિદ્યાર્થી મિત્રો તમારું જે વ્યવસ્થામાં વિદ્યાર્થી મિત્રો જે તમને PDF જિલ્લા વાઇઝ બહાર પાડવામાં આવી છે તેમાં જે નંબર તમે આપેલા હશે તે ફોન દ્વારા આવશે. ખાસ કરી તે નંબર ઉપર તે ખાસ કરી ઈમેલ અથવા ફોન નંબર તમારે શરૂ રાખજો, જેથી અગત્યની જાણ તમે જોતા રહેજો, કેમ કે ન આવે ઈમેલ અથવા તમારું ફોન અથવા તમારું નામ સિલેક્શનમાં હોય અને ન આવ્યું હોય તો તમે પણ વિદ્યાર્થી મિત્રો ફોન દ્વારા પણ ફરિયાદ કરી શકો છો. અને ખાસ કરી તમને લોકોને 20 તારીખે જ ફોન આવશે અથવા 19 તારીખે પણ આજે પણ આવી શકે છે. વિદ્યાર્થી મિત્રો 2 દિવસની અંદર વિદ્યાર્થી મિત્રો તમામ મિત્રોને ફોન આવી જશે અને ખાસ કરી ઈમેલ દ્વારા પણ વિદ્યાર્થી મિત્રો તમને લોકોને આપવામાં આવશે. ખાસ કરી તેમાં સ્થળની વાત કરીએ, રામકથા ગાંધીનગર દ્વારા ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવ્યું છે. સ્થળમાં વિદ્યાર્થી મિત્રો ખાસ કરી તો વિદ્યાર્થી મિત્રો નિમણૂક પત્ર તો તમને મળી ગયેલા છે. ખાસ કરી હવે 23 તારીખે તો મળશે વિદ્યાર્થી મિત્રો. તો તમારું જિલ્લા ફેરવણી ખાસ કરી જિલ્લા ફાળવણી ક્યારે થશે વિદ્યાર્થી મિત્રો તે પણ હવે પહેલા મહિનાની એન્ડ સુધીમાં વિદ્યાર્થી મિત્રો થઈ જશે. ખાસ કરી તમારું જિલ્લા ફેરવણી અને ખાસ કરી મેડિકલ ચેકઅપ પણ વિદ્યાર્થી મિત્રો થવાની શક્યતાઓ છે, કેમ કે વિદ્યાર્થી મિત્રો હવેથી બોર્ડ ઝડપથી કામ કરવા માટે લાગી ગયું છે અને PSI નું રિઝલ્ટ 99% ડિસેમ્બર મહિનાની એન્ડ સુધીમાં આવવાની શક્યતાઓ છે. કેમ કે હવે વિદ્યાર્થી મિત્રો સૌ લોકોને વધારે કામ આવી ગયું, કેમ કે હવે
નિમણૂક પત્ર એનાયત કરવાના છે 23 તારીખના રોજ, ખાસ કરી વિદ્યાર્થી મિત્રો, જેથી કરી તમામ મિત્રોને હવે PSI નું રિઝલ્ટ ટૂંક સમયમાં જાહેરાત થશે વિદ્યાર્થી મિત્રો. તો આ સંપૂર્ણ માહિતી વિદ્યાર્થી મિત્રો કેવી લાગી ઝડપથી કોમેન્ટ કરી અને ખાસ કરી જવાબ આપજો, જેથી તમામ મિત્રોને શેર કરજો વિદ્યાર્થી મિત્રો ઝડપથી, કેમ કે તમામ મિત્રોને આ સુવિધાનો લાભ અને ખાસ કરી સ્થળ પસંદગી અને વિદ્યાર્થી મિત્રો ઈમેલ અથવા ફોન કેવી રીતે આવશે તેની સંપૂર્ણ માહિતી વિદ્યાર્થી મિત્રો આપણે આપતા જ રહીશું. ખાસ કરી અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો વિદ્યાર્થી મિત્રો. મળીએ